આજે દેવલી ગામના આંગણે અને ધાંધલિયા પરિવારના આંગણે એવી રાજરાજેશ્વરી આપણા સૌના કુળદેવી અજમેર રાજાના કુળદેવી એવી મા ભગવતી જ્યારે ખોડિયારમાં પડમાં આવ્યા છે ત્યારે પ્રેમથી ને ભાવથી એમની આરતી ઉતારવાની છે. ખાલી 5 જ મિનિટમાં બોલ આપી દેવાનો છે. જે ભાઈને ઈચ્છા હોય ત્યાં અહીંયા બોલ આપજો. છેલ્લો બોલ લેવાનો છે. મા ભગવતીની આરતી ઉતારવાની છે. આરતી ઉતાર્યા બાદ આપણે રામદેવી બાપાની આખ્યાનની શુભ શરૂઆત કરવી છે. 5 જ મિનિટમાં જે ભાઈને ઈચ્છા હોય એને બોલ આપી દેવાનો છે. આરતીનો લાભ લેવો હોય એક નાનો એવો બોલ આપી દેજો. આરતી ઉતારી અને પછી આપણે રામદેવી બાપાનું જીવન ચરિત્ર એટલે કે આખ્યાનની શરૂઆત કરવી છે. ત્યારે નિમાડી રોયા રે બોલ 201 રૂપિયો મેળવી ભરો છે. 201 રૂપિયો મેળવી ભરો છે. જે બાને જાઓ એ બોલ આપજો. ખાલી 5 મિનિટ બોલ લેવાનો છે. મારી રોયા રે રાજરાજેશ્વરી નેશ્વરવાળીમાં આવડ માના નામ ઉપર 1101 રૂપિયો એક વાર જે બાને ઈચ્છા હોય અહીંયા તાત્કાલિક બોલાવજો. 1101 રૂપિયો આવડ ભરોસે એક વાર. ₹1101 રૂપિયો આવડ ભરોસે એક વાર. 1101 રૂપિયો મા ભગવતી ખોડિયાર માની આરતીનો બોલ. 1101 રૂપિયો આવડ ભરોસે 2 વાર, 2.5 વાર, 3 વાર.
₹1101 રાજ રાજેશ્વરી આવડમાના નામ ઉપર 1100 ના વધારા સાથે ₹2101 ઠાકર ભરોસે રાજ રાજેશ્વરીમાં ભેડિયાવાળી માટેલવાળીમાં રાજપરાવાળી ખોડિયારમાંની આરતીનો બોલ ₹2101 ઠાકર ભરોસે યમુનાના પાણી જાતા રે કાયાને જોયા યમુનાના પાણી જાતા રે કાયાને જોયા ઠાકર ભરોસે એક વાર ₹2101 ઠાકર ભરોસે બે વાર જે ભાઈને ઈચ્છા હોય તે બોલાવો ₹2100 ના વધારા સાથે ₹2501 આવડમાના નામ ઉપર આવડમાં ભરોસે ₹2501 ખોડિયારમાંની આરતીનો બોલ એકવાર આવડમાના નામ ઉપર માં ભગવતી ખોડિયારમાંની આરતીનો બોલ બે વાર એ આવશે આવશે વળતી આવડવેલી આવશે ₹2501 બે વાર ₹2501 રાજ રાજેશ્વરીમાં આવડમાના નામ ઉપર ભગવતી ખોડિયારમાંની આરતીનો બોલ બે વાર અઢી વાર ત્રણ વાર ₹2501 આવડમાના નામ ઉપર ત્રણ વાર બોલે રામદેવજી મહારાજની જય ખોડિયાર માત કી જય જેમને આરતીનો બોલશે એ આરતી ઉતારવા માટે આવી જાય
બોલો ખોડિયાર કી જય। આજે ધાંધ્યા પરિવારના આંગણે એવી મા ભગવતી ખોડિયાર માની આપણે બધાને આરતી ઉતારવાની છે। જેટલા બેઠા એટલા બધાને વિનંતી થોડીક વાર તાળી પાડી અને આપણે મા ભગવતીની આરતી ઉતારવાની છે। ત્યારે એ દીવડા જગમગ જગમગ થાય, એ દીવડા જગમગ જગમગ થાય, આરતી ખોડિયાર માની ગાય, દીવડા જગમગ જગમગ થાય। શાંતિ જગ વરણ વરણ ભીડાનો ગાર નમન આજ નારાયણી મારી વિશ્વ રૂપી રાત ગુણપતિ ગુણ યાગે રહો દોય કર જોડે દાસ સદા સર્વદા સમજતા પ્રભુ વિઘ્ન નો આવે પાસ। તો આ દેવલી ગામના આંગણે અને ધાંધલિયા પરિવારના આંગણે શ્રી રામદેવજી બાપાના તેડા એટલે કે રામદેવજી બાપાના પાઠ જ્યારે મંડાણા છે। રામદેવજી બાપાનું જીવન ચરિત્ર એટલે કે રામદેવજી બાપાનું આખ્યાન આપણે
બધાને માણવાનો છે ત્યારે સૌપ્રથમ ગજાનન ગણપતિ મહારાજના શરણમાં નમસ્કાર કરી આદ્ય શક્તિ રાજરાજેશ્વરીમાં ભેળિયાવાળી ખોડિયારમાંના શરણમાં નમન કરી કળયુગની અંદર જાગતા એવા રામદેવી બાપાના શરણમાં નમન કરી પવન સુત હનુમાનજી મહારાજના શરણમાં નમન કરી રાજરાજેશ્વરી આવડમાના શરણમાં નમન કરી કાળ ભૈરવ દાદાના શરણમાં નમન કરી ગામના દેવોના શરણમાં નમસ્કાર કરી આખ્યાની જ્યારે શુભ શરૂઆત કરવી છે ત્યારે કોકણગઢના રાજા અજમલ રાજા નંદ બાબાના અવતાર આ કસરીમાં પધારે પણ કેવી રીતે પધારે
અહીંયા બોલાવવાનું કારણ? હા પ્રધાનજી, ઘણા સમયથી આપણે નગરની અંદર ફરવા નથી ગયા, તો આજે મારી એવી ઈચ્છા છે કે આપણી રહેત સુખી છે કે દુઃખી તે નગરની અંદર ફરવા જવું છે, તે માટે બોલાવ્યા છે આપણે. બહુ સારું મહારાજ. હે આજે રાજાને પરાણા ભાવે સારિયા રે. હે કનૈયા નગરની મોલાય રાજાને પરાણા ભાવે સારિયા રે. ગામના ખેડૂતો વાવણી કરવા જાય છે. શું મારા મોટા ભાઈને વાવણી કરવા નહીં જવું હોય, એને તો ઘરની ખીચડી ખાય અને ગામના ચોરે બેઠા બેઠા જોવટસ કરવી છે. તો સાલ તેને બોલાવીને વાત કરું. ગામના ખેડૂતો વાવણી કરવા જાય છે. શું આપણે વાવણી કરવા નથી જવું? હજુ તો સાચા જ કીધા છે. તો વાવણી તો કરવી જોઈએ ને. બહુ સારું. એ વાવણી કરવા આયા ખેડૂત, વાવણી કરવા વાવણી કાંગના આવ્યા ખેડૂત, વાવણી તમને કઈ ખબર છે? અરે મોટા ભાઈ, આપણા મહારાજા છે તે પેટના વાંજ્યા છે, એમના દુકાન લઈ જો આપણા ખેતરમાં વાવણી કરવા જઈએ તો વાવેલું તો એક દાણો ન ઉગે, પણ સાત સાત ભાવના દુષ્કાળ પડે. એ માટે ઘડી કવળું ભરીને ઉભા રહી જાય. બહુ સારું. હા પ્રધાનજી, જી મહારાજ. ખેડૂત ભાઈઓ પોતાના કામે જતા હોય એવું લાગે છે. આપણને જોઈને અવળું શા માટે ફરી ગયા જેવી હોય તેવી હકીકત વાત જાણી અને સતુરે પાછા આવો. બહુ સારું મહારાજ. હે યમલો ફરીને મયું ભાગે કમાની લો ફરીને મયું પારે નાગે કાજો કે બોલાના ભાલા નાગે કાજો કે બોલાના નાગે કાજો મારે ભાગે હે કમાની મારે કાજો મારે ભાગે આતર દિયા કે બોલાના ભાલા આતર દિયા કે બોલાના હે મે કમાની નાગે સર્વે વસ્તુ
તું શા માટે બોલો છો? અરે પ્રધાનજી, સાચી અને સત્ય વાત કહેવાથી આપણા મહારાજાને રીત તો નીચડે ને જાવ જરા પૂછી આવું. બહુ સારું ખેડૂતભાઈ. અરે મહારાજ, ખેડૂતભાઈ એવું જણાવે છે સાચું ને સત્ય કહેવાથી આપના મહારાજને ખોટું તો નહીં લાગે ને? આ પ્રધાનજી, ખેડૂતભાઈને કહો કે સત્ય કહેવાથી ક્યારે રીંગ સડતી નથી. છતાં ન માને તો તેમને શિવશંકર ભોળાનાથના સોગંદ દઈ અને સત્ય બનાવો. બહુ સારું મહારાજ. અરે ખેડૂતભાઈ, સત્ય કહેવાથી આપના મહારાજને રીત તો નથી ચડતી, પણ જો જૂઠું બોલો તો તમને શિવશંકર ભોળાનાથના સોગંદ છે. અરે મોટા ભાઈ, આજ ભોળાનાથના જોગન આપ્યા તો ચાલ સાચી વાત કહી દઈ. આજે પોકરણ રાજાએ જમલો જે પેટના વાંજ્યા છે એમના દુકાન લઈ જો અમારા ખેતરમાં વાવણી કરવા જઈએ તો વાવેલો તો એક દાણો ન ઉગે પણ સાત ભવના દુષ્કાળ પડે. બહુ સારું ખેડૂતભાઈ. અરે મહારાજ, ખેડૂતભાઈ તો એવું જણાવે છે આપના મહારાજ છે તે પેટે વાંજ્યા છે. જો તેમને સુકન લઈ અને અમે વાવણી વાવવા જઈએ તો વાવણી તો ન ઉગે પણ અમારે સાત ભાવના દુકાળ પડે મહારાજ. આ પ્રધાનજી, ખેડૂતભાઈને કહો કે મારા મહારાજાને લાસા લક્ષ્મીની સુગુણા કંટન નામની દીકરી હોવા છતાં વાંધ્યા શા માટે કહેવાય? બહુ સારું મહારાજ. અરે ખેડૂતભાઈ, આપના મહારાજને લાશા લક્ષ્મીની સગુણા ત્રણ નામની દીકરી હોવા છતાં શા માટે વાંજ્યા કહેવાય? એ તમારે કરે પાછળની બાડો ઉગડો કે રૂડો લંગડો પુત્ર હોય તો આ રાજ ચલાવે નકર એક દિવસ આ રાજને તાળા દેવાના વાર આવે. બહુ સારું ખેડૂતભાઈ. અરે મહારાજ, ખેડૂતભાઈ એવું જણાવે છે કે દીકરી છે તે પારકા ઘરની આજ છે. આજે પ્રણાવો તો કાલે પોતપોતાના સાસરે ચાલી જાય. પાછળથી બાડો બોગડો અથવા લોલો કે લંગડો આ રાજકુમાર હોય તો આ રાજ સંભાળે આપસ કહું મહારાજ એક દિવસ આ રાજને તાળા દેવા. હા પ્રધાનજી, ખેડૂતભાઈને કહો તમારી વાત સત્ય છે. આજે તેમના વડા સુકન થયા હોય તો કાલે સવારે સોળા સુકન લઈ અને તેમના ખેતર વાવણી વાવી. બહુ સારું મહારાજ. અરે ખેડૂતભાઈ, આજ તમારે અવળા સુકન જાવ, કાલ સવારના સૂર્યનારાયણ ઉગે તારે સવળા સુકન લઈને તમે રાવણી વાવવા જાય. બહુ સારું. એ સુકન દેવા આયા રે ભાઈ, સુકન દેવા હા પ્રધાનજી, એટલે આવા તો ઘણું જાણવા મળ્યું. તો હાલો સર આગળ જઈએ. બહુ સારું મહારાજ. રાજાને પ્રધાન બને કાલિયા રે, કાલિયા રે ગરમો થાય. રાજાને પ્રધાન બને કાલિયા રે, કોણ મારો ભગુરિયો? હા, એને હું નાના તેડવા જવું છે તો મારા મોટા ભાઈ નાના ભાઈને બોલાવી અને જાણ કરું. નાના ભાઈ બોલાવે મોટા આવજે રે નાના. બોલાવે મોટા આવજે રે નાના. ભાઈ બોલાવે મોટા આવો રે નાના.
આવ્યા આરે વિરામનું બનવું રે આજ મારી એ રૂડી રે બજારું દ્વારકા આવ્યા
ઠાકર વીરા જય ઠાકર કેમ બોલાવો અત્યારે એ વીરા ગગુડિયા ઓલા હાથ લાવો આવું એમાં થોડો હાલ છે વીરા એ વીરા હા વીરા આજે બગલાની હોવના આલા તેડવા તો લાવ્યા હા વીરા પણ એક વાતનું ધ્યાન રાખજે વીરા હા વીરા પોકરણ ગઢા રાજવી રાજા અજમલ કદાચ આમાં મળે ને ભાઈ બરોબર છે વીરા બીજા ઘડિયા ઓલી ભોલીના ઉભો રહેજે વીરા બહુ સારું હાલ આજે બગલાની હોવના આલા તેડીએ અહીંયા બધાને એક અગત્યની જાહેરાત સૂટાની વ્યવસ્થા બધાને માટે કરેલી છે જેમને મોજ આવે કોઈ અમારા પાત્ર ઉપર કોઈને પૈસા ઉતારવા હોય તેમની બધાને માટે અહીં વ્યવસ્થા છે અને આ જે કાંઈ રૂપિયા આવે એ અલગ ગણી આશ્રમ જેવલી આ શુભ કાર્યની અંદર ધર્મના કાર્યની અંદર આ રૂપિયા બધા વપરાય છે એટલે કોઈને છૂટથી ઉડાડવા હોય તો અહીંથી છૂટા લઈ જાય રબારી ભાઈ આળલા તેડવા જાય પણ એવી રીતે એ આળલા તેડવા આયા મારી ભાઈ આળલા તેડવા અરે પ્રધાનજી જી મહારાજ આ રાયકા ભાઈઓ પોતાના કામે જતા હોય એવું લાગે છે તો આપણને જો એવું શા માટે ફરી ગયા તેવી હોય તેવી હકીકત વાત જાણીને પાછા બહુ સારું મહારાજ હે યમલો ખારીને કે મધુ ભાઈ ભાઈ યમલો ખારીને કે મધુ બધી વસ્તુ વાંચતા શા માટે જૂઠું બોલો છો અરે વીરા પ્રધાન આજે સાચું ને સત્ય કહેવાથી બાપુને ખોટું તો નહીં લાગે ને વીરા મહારાજને જરાક જઈને વાત તો કરો ભાઈ બહુ સારું પ્રધાન અરે મહારાજ સાસુ ને સત્ય કહેવાથી આપણને ખોટું તો નહીં લાગે ને હા પ્રધાનજી સત્ય બોલવાથી ક્યારે રીત સડતી નથી રબારી ભાઈને કહો કે સાચું કહેશો તો ઇનામ આપશું સતાને માને તો તેમને ઠાકર ભગવાનના સોગંદ દઈ અને સતી બોલાવો બહુ સારું મહારાજ અરે રબારી ભાઈ સાસુ કહેવાથી આપના મહારાજ તો રીસ નહીં ચડે અરે એ છતાં તમે જૂઠું બોલો તો તમને ઠાકર ભગવાનના સોગંદ દઈને આપ જ મહારાજને મળી લ્યો અરે વીરા આજે ઠાકરના નામ લીધા છે ભાઈ હા વીરા ઠાકરના નામ મોટા ખવાય નહીં વીરા નો ખોવાય હો ઠાકર તો આપણને કલેજે વાળવો વીરા હા વીરા આજે રહીએ તો દઈને કાંઈ છુપાવવું નથી ભાઈ હા વીરા આજે મહારાજને આશી વાત કરી દેવી વીરા બહુ સારું અરે મહારાજ આજે બાપુના શરણોમાં રહીના કોટી કોટી વંદન છે બાપુ વંદન પણ તમને પણ વંદન છે મારી ભાઈઓ જેવી હોય તેવી મને હકીકત વાત કરો મહારાજ આજે હું નથી કહેતો બાપુ આજ મારી નાત નથી કહેતી મહારાજ પણ આજ ગામના અરસ પરસ સોરે જે વાત થાય છે ને મહારાજ આજ હું કહું તમે સાંભળો બાપુ તમે સાંભળો મારા પોકરા મારી
અરે મહારાજ આજે દીકરીએ કોઈના રાજ રા નથી ને બાપુ રહેવાના પણ નથી હે દીકરી તો સકલીનો માળો કહેવાય બાપુ આજે પરણાવોને મહારાજ તો બહારના સૂરજ નારાયણ ઉગતાની સાથે પોતપોતાના સાસરે ચાલી જાય બાપુ પણ એમ કહેવાય ને બાપુ બાડો બોકડો લૂલો લબડો એક પણ કુંવર હોય ને બાપુ તો આપના ગયા પછી આ રાજના રખોપા કરે મહારાજ હે મહારાજ આપના ગયા પછી આ રાજ કોણ ચલાવશે બાપુ આ રાજના રખોપા કોણ કરશે બાપુ બુદ્ધ દેવી રજતની સંભાળ લેવા કોણ આવશે બાપુ આજે વાત ઉપર થોડો ઘણો વિચાર તો કરજો બાપુ હાર બારી ભાઈઓ આજે તમને અવળા સુકન ગયા હોય તો કાલ સવારે સોળા સુકન લઈ અને તમારા દીકરાની હોના રાણા કરી આવજો હે મહારાજ આજે તો મારો દી બગાડ્યો છે બાપુ પણ કાલના સૂરજ નારાયણ ઉગતાની સાથે મુજ જેવા કોઈ બીજાનો પણ દીન બગાડતા બાપુ અરે વિરા આજ ગગલાની હોન હાલવા તેડવા જાવું નથી ભાઈ હાલો અવળું કરીને પાછા ઘરે જઈએ વિરા એ મેહોણામાં હોનાનો હુરા ગયો આપણે એટલે આવ્યા તો આપણને ઘણું પણ જાણવા મળ્યું હવે આપણે આગળ જવું નથી ચાલુ તો રાત દરબારમાં પાછા જઈએ બહુ સારું મહારાજ આગે રાજાને પ્રધાન બની તારી આરે તમારા માથું શ્રીને બોલાવો બહુ સરસ
આ દરબાર વિશે બોલાવવાનું કામ અરે માતુશ્રી, કામ તો આપના મારા મહારાજ ને છે. બહુ સારું. આજે સોનીના દિલડા રે મયુર જા
ગામની દીકરી હોવા છતાં વાંચે શા માટે કહે? આ સતી દીકરી વિશે તમને વાત કરો, તમે જરૂર સાંભળો. હે દીકરી તો સતી પારા ઘરની આજાદ, ઓ સતી જાની મારે જાવું રે જીવના પાછળથી બાડો ગુગડો અથવા લોલો લંગડો રાજકુમાર હોય તો રાજનો વારસદાર બને નકર સતી મારા ગયા પછી તો રાજને તાળા દેવા છે. માટે મારે શિવના શરણમાં જવું છે. સતી તમને એ માટે બોલાવા અને હસ્તે મૂકે મને રજા આપો. અરે સ્વામિનારાયણ, તમારા જો વનમાં જવું હોય તો મારી ના નથી. આપણી દીકરી કોણ કે સગુણા અત્યારે 16 વર્ષની ઉંમરે પહોંચી છે, તો તેમના લગ્ન કરી અને સુખેથી વનમાં સીધાવો. આ સતી આ જગતના મેળાથી હું બેન સગુણાના લગ્ન પણ ભૂલી ગયો. જેવી તમારી ઈચ્છા, બેન સગુણા લગ્ન કર્યા પછી હું એક પલ પણ રોકાશ નહીં. બહુ સારું. હા પ્રધાનજી, જી મહારાજ. આપણા રાજમાંથી રાજગોરને બોલાવો. બહુ સરસ. આજ ભરતાન બોલાવે ગોરદેવ આવજો. કામ તો આપના મહારાજ જે છે. દેહો પૂર્ણના રાજા અજમલને ઘણી ખુમા હજારો બુદેવ બુજાવો. આપને બોલાવવાનું તો કામ એ જ કે આપણી દીકરી સગુણા તેમના વ્યવસાય માટે કરવા તમારે દેશ વિદેશ જવાનું છે, તે માટે બોલાવો છે. બહુ સારું મહારાજા. હા પ્રધાનજી, કોણદેવને સાકરના પડા અને શ્રીફળ આપો. બુદેવ આ શ્રીફળના સાકરના પડા તે જાજો પરદેશ જાજો, પણ પિંગલગઢનો મારા લેતા નહીં. અરે મહારાજા, દેશ જાજો પરદેશ જાજો પણ પિંગલગઢ ન જતા એનું કારણ તો છે ને મહારાજા. હા ગોરદેવ, પિંગલગઢના પડ્યા રાજા મારે ઘણા સમયથી વેરસાલે છે, બાકી મારા લેતા નહીં. બહુ સારું મહારાજા. હા ગોરદેવ, છતાં પણ તમે સાંભળતા જાઓ.
વાવડીના ઢાંકણ આપણા મારા દે છે મને તોતા દે તો તાલ દેશ વિદેશ ફરવા લાગ યાદે હકે નહીં મગે ગોટ તાલિયા રે મગે ગોટ તાલિયા રે વાલા દેશ રે વિદેશ વાલા દેશ રે પ્રદેશ હકે નહીં મગે ગોટ હાલિયા રે વાલા દેશ રે વિદેશ વાલા દેશ રે વિદેશ હકે નહીં મગે ગોટ તાલિયા રે હકે નહીં મગે ગોટ આવી રીતે કોકણગઢની અંદર અજમેર રાજાના આંગણે સગુણા બેનના લીલો નાયર ને સાકરના આપણા લઈ અને ગોર મહારાજ દેશ વિદેશ ફરવા લાગ્યા છે. એવામાં ઘણા બધા રજવાડા ફર્યા, ઘણા બધા રાજ જોયા. એમાં સગુણા બેનના લાયક ગોર મહારાજને ક્યાંય મોરચ્યો ગમ્યો નહીં. એમ ફરતા 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 ધીમે ધીમે પીડલગઢની અંદર આવ્યા આવે છે અને પીડલગઢની અંદર પઢિયાર રાજા રાજ કરે છે અને એ પઢિયાર રાજા હાથ કસરીમાં પધારે. પણ કેવી રીતે પધારે? आज केड़े कटारी ये जमन पेरा કોઈ દિવસ નહીં અત્યારે
બોલવાનું કારણ અરે પ્રધાનજી ઈ મહારાજ આજ ઘરના કાંકરા કાળી કોઈ ટોકા કરે છે ઈ તો ઈને મુકવાની છે ને ઈને ટોકાર કરી રહી છે એના બદલે આજ કાળો કકળાટ માંડ્યો છે આજ કોઈ દુશ્મનના ઘરનો માણસ આજ મારી મહેમાન ગતિ કરવા માંગે છે માટે ડેલીએ એવી ચોકા ફરા કરો કેવા કરું બાપુ કેવા કરું બોલો બોલો આજ મારી મરજી ન હોય ત્યાં સુધી રાજમાં કોઈથી પણ ચીક પણ ન ખવાય કાઈ વાંધો નહીં બાપુ બેઈના વાસણમાં દે જ્યાં સુધી હું આમાં નોકરી કરું ત્યાં સુધી કોઈથી શીખ ન ખવાય કે બાપુ તમને મારા ઉપર ભરોસો નહીં કે ભરોસો દેશ ભર્યો પરદેશ ભર્યો પણ બેન સગુણાનો મૃત્યુ કઈ સારો ન મળ્યો આજ મૃત્યુ સારો હોય તો રજવાડું સારું ન હોય આજ રજવાડું સારું હોય તો મૃત્યુ સારો ન હોય તો સાલ જતા જતા કઈ નગરું છે અને કયા રજા રાજ કરે તો ગાવા તો દેવને એ યાદે હરકે નહીં ઉમંગે ગોળ ગાવી યાદે હરકે નહીં ઉમંગે ગોળ ગાવી યાદે તો ચાલ આ કયું નગર છે અને કયા રાજા રાજ કરતા છે લે પ્રધાનજી એ વીરા પ્રધાન લા છે કોઈ રાજમાં હાજર બોલો ને આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે કેમ બેસતું રાખું છું એલા વ્યસ્ત નથી રાખવા તો પૂછું આમી ભાઈ બેસતું ના દેતા ભાડે એચપી ભાડે હા ભાડે એચપી કેવું નગર છે આ પેલા મેં તને કીધું તો તે તારે હું બેસતું રાખું છું આ એલા વ્યસ્તું રહે છે કદાચ હદરે તો હા પછી ભાડે દેવી છે ભાડે રાખવું હોય તો કે ભાડે રહે છે પણ કેવું નગર છે આ આમાં અહીંયા એવું છે હું નવો મેકાણો બાપુ નવા છે એટલે મને કઈ ખબર હોય તે બે નવા તો એમ હા હે હા મેં નવા થઈ તો આમાં નવું નવું કોણ આમાં હું અને મારા બાપુ બે નવા બીજા બધા જૂના હા બીજા બધા નો આ બાપુ અમારા નવા તારા બાપુ ને પૂછતો કેવું નગર છે મને ના લાગતી હરકો જવાબ દે આપશે આપશે એલા પૂછ પૂછ ભાઈ એ મને ઠમઠોરી નાખે છે એને પૂછવામાં જાવામાં હારવા નથી માં પૂછ તો ખરો કેવું નગર છે બાપુ ભાઈ હરખાઈ પૂછું કે ગીત ગાઈને પૂછું ગીત ગાઈને પૂછ તને મોઢા એ રીતનું પૂછ ને મને હું મારા બાપાનું શું જાય તો મારે તો આડો આવી જાય પતો ભાઈ કાંઈ વાંધો નહીં કે બાપુ તમને મારા ઉપર ભરોસો નહીં કે બાબુ લંગોળ બાબુ લંગોળ બાબુ લંગોળ પ્રધાનજી જી મહારાજ જો આવ્યું પાછું બાપુ ઘણી ખમા બાપુ ઘણી ખમા ઘણી ખુમા પ્રધાનજી બાપુ આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે અરે પ્રધાનજી જી મહારાજ આ પિંગલગઢ નગરી છે અને રાજા ભણિયારાયા રાજ કરે છે બાપુ પગારમાં કઈ આડાવાળું થાય એમ બધું ધક્કા વધી જાય છે બાપુ નહીં બાપુ નહીં હાલ છે ભલે નહીં નહોતી વહી આવો. એના લઈ ફટાકા બોલે આમાં હું ભૂલી ગયો બાપુ મને હું કીધું નહીં છે કેવું નગર છે કીધું કાંઈ બે એક ખાનામાં મને ભૂલાઈ ગયું પાછું પૂછવા જવું પડશે ચાલો પૂછ પૂછતા બાપુ ઘણી ખમા આ કયું નગર મને કોણ રાજા રાજ કરે છે પ્રધાનજી જી મહારાજ પિંગલગઢ નગરી છે અને રાજા ભણિયાર રાજ કરે છે આપણે વસ્તુ આપી દેવું છે નહીં બાપુ નથી જવાનું નથી જવાનું બાપુ નથી જવાનું નથી જવાનું આ બાપુ નથી જવાનું નથી જવાનું આ બાપુ નહીં નહીં બાપુ નથી જવાનું નથી જવાનું એટલે પાછું ભૂલી ગયો હું પાછું ભૂલી ગયા બે હેપકા ખાવે એમાં પછી એપકા હંકરા કાને વ્યવહારે પૂછ ને પાછો પૂછતો હોય એવો. આ પૂછતા આ બાપુ ઘણી ગમા
પ્રધાનજી જી મહારાજ હા કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે પિંગલગઢ નગરી છે ને રાજા વડિયારા રાજ કરે છે. એવું છે આ કોઈ અજાણો માણસ આવ્યો તો કહી દો એને આમ. એ આ પિંગલગઢ નગરી છે અને વઢિયાર રાજા રાજ કરે છે. કોણ? આ બાપુ બાપુ નહીં બાપુ નહીં. વઢિયાર રાજા કીધું હા કોણ રાજા રાજ કરે? આ ઓછું આપણે હા હે પ્રધાન, ક્યાં રાજા રાજ કરે? આ પિંગલગઢ નગરી છે ને રાજાનું તો હું ભૂલી ગયો બાપુ. કાંઈ વાંધો નહીં. તારા બાપુને કે હા કે ભૂદેવ મળવા માંગે છે. પણ ભૂદેવને મરવું હોય તો આયા હું આવ્યા અત્યારે જાવ ગ્રીનલેન્ડ છોકડિયા તો કરી હવાર દાહોને કહે ને કે મળવા માંગે છે એમ. કે ના મેં કીધી જોવે ના એમ મેકી દીધું. હા બાપુ ઘણી ખમા ઘણી ખમા. પ્રધાનજી બાપુ કોઈ ભૂદેવ મળવા માંગે આજે રાજના ગોળ હોય તો રાજી ખુશીથી લેતા હો, નગર નકર ધક્કા મારીને બહાર કાઢવા. આ તમે રાજના ગોળ છો કે રખડતા ભટકતા કેવો લાગુ તને? કાંઈ નક્કી ન કરો બસ ટ્રેનની કપડા પહેરીને સીધા કાજ કરો તો તારા બાપુને કહે કે રાજના ગોળ તું. આ બાપુ ઈ રાજના ગોળ છે લેતા હો રાજમાં. ભૂદેવ આ અમારા બાપુ અરે બાપુ ભૂદેવ, આજે રાજા વડિયાર તમને નમનું કરે છે. ભૂદેવ આજે ક્યાંથી આવો છો ને મારા રાજમાં શું કાર્ય લઈને આવ્યા છો? અરે મહારાજા, આવું તો તું મોગરી ગઢથી હદમત રાજાનો ગોળ છું. તેમની દીકરી ગોળકી સગુણા, તેમના લીલા નાળિયેર અને સાકરના પલા લઈ આવ્યો છું મહારાજ. જો આપણે કોઈ પુત્ર હોય તો રાજમાં બોલાવો. જો મારી ધ્યાનમાં આવે તો આ લીલા નાળિયેર અને સાકરના પડા દેતો ને મહારાજ. બહુ સારું. પ્રધાનજી રાજમાંથી પુત્ર પ્રતાપને બોલાવો. બાપુ આ ખોટાડીના ભામણ છે આ હાવ ખોટાડીના ભામણ છે મને હેપકા ખવડાવે ઈ કે આજે વરદાન બોલાવે બતાવી આવ્યો રે આજે વરદાન બોલાવે બતાવી આવ્યો રે પ્રધાનજી અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? આપણે બે ડુંગળી ભરવા જવાનું ચાલો બાપુ નહીં ઓલા પર ખડેરો ઉભો તો જઈ ગયો તો ઓલા પર લેરો ઢાણા પડી બાપુ નહીં ચડી ગયો એ નહીં બાપુ નહીં અરે પ્રધાનજી અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? આ બાપ જો દાદા આ બાપુ કરતા ખાટો હું આ આ બાપુ કરતા ખાટો આ કરતા તે કોણ છે આ? આની કરતા તો ભાભોજી ઘરે છે ખાટો ખાટો ત્યાં તમે કરતા ના નરેશ કરું છું એવું છે. અરે પિતાશ્રીના ચરણોમાં પુત્ર પ્રતાપના વંદન. આવી સમાનો હો બેટા. અરે પિતાશ્રી અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? આજે પોકરણગઢથી ભૂદેવ આવ્યા છે. લીલોડા નાળિયેર ને સાકરના પડા તમારે સુકારવાના. એવી પિતાશ્રી આજ્ઞા. મેં સુકું ગાડી ના બાપુ એ લીલુડા નાળિયેર લીલો પડદા પરાય, લીલુડા નાળિયેર લીલો રે, લીલુડા નાળિયેર લીલે પડદા પરાય, પંડિત વિલાવે દેવ લીલો પડદા પરાય, પંડિત વિલાવે દેવ લીલો રે, લીલુડા નાળિયેર લીલો પડદા પરાય, લીલુડા નાળિયેર લીલો રે, હરિ પ્રધાનજી, બોલો ને દાદા તમારા મહારાજાને કહું કે પ્રતાપસિંહે લીલોડા નાળિયેર કોઈ સ્વીકારી લીધા છે અને ભૂદેવ ગાવાની રજા માંગે છે. પૂછતો આવું પેલા દાવા દેખા ન દાવા આ બાપુ પ્રધાનજી લીલોડા નાળિયેર જીલાઈ દીધા છે ગોળ દીધા દાવાની રજા માંગી છે ભૂદેવને કહી દો એ પગાર સારામાં માંડાવડું સારા નહીં. મુહૂર્ત જોતા જાય. નગર પૈસા ને આડાવડું નહીં થાય પગાર મેં કીધું ને અચ્છા પગાર માંગતા હતા દાદા હા હા દાદા
બાપુ હું કીધું મને ભૂલે ગયું ફરી વાર જાને પ્રધાનજી ઈ મારે ભૂદેવને કહી દો સારામાં સારા મુહૂર્ત જોતા જાય. બાપુ બોલો ખતરો પડ્યો લાલ ખંડર એ બાપુ નથી આ ઓલો પુષ્પા આટા મારતો તો 2 દી પહેલાનો મિસ કોલ આવી ગયો તો એ કે તો લાલ ખંડરનો ખતરો પડ્યો બાપુ મને ભૂલાઈ ગયું એક વાર કહી જામ ભૂલાઈ ગયું સારામાં સારા કહી દો મુહૂર્ત જોતા જાય. આ દાદા આપણે વી ગણવા ગેના અને હારામાં હારા મુહૂર્ત જોવાના છે અરે પ્રધાનજી તમારા માર્ગદર્શન કહો કે મુહૂર્ત બહુ સારા આવે છે સાચે અમને વળી સોમવાર. આ બાપુ મુહૂર્ત તો બહુ સારા આવ્યા છે સાચ તમને વળી પ્રધાનજી. જય મહારાજ ભૂદેવને કહી દો કે સાથોસાથ લગ્ન કંકોત્રી પણ લખતા જાય. દાદા લગન ગંગોત્રી રોકવાનું કીધું છે કેમ પેલા તમારા રાજમાં કોઈ ગુવાર નથી? અમારા રાજમાં ગોળ હોતો તો મારું શું કામ હતું અહીંયા અમારે કાંઈ વાંધો નહીં. તમારા મહારાજાને કહો કે ગંગોત્રી પણ લખાઈ ગઈ છે અને ભૂદેવ ગાવાની રજા માંગે છે. આ બાપુ પ્રધાનજી આ ગોરદાદા એમ કહે કે ગંગોત્રી લખાઈ ગઈ છે ને જાવાની ભેજા માંગુ પ્રધાનજી બાપુ આજ ભૂદેવને કહી દેજો વડિયા કુળ બહુ મોટું છે જાન જાડેરી આવશે ઉતારાની તૈયારી રાખે. આ દાદા આંધળું કે કહું હો આ પડિયાર કુળ બહુ મોટું છે અને આનું મને જાન જાડેરી આવશે એમ કીધું અને ઉતારીને સગવડ હારીને આપણો ઉતારો નોખે છે તમને ખબર હોય ને એટલે હું આમાં કઈ કમી છે લા? આમાં કમી ના પણ આપણે તમને ખબર છે ને આપણે નોખો ઉતારો જોવે વેરો કરે છે ખબર છે ને? આ ઈ ના કાંઈ વાંધો નહીં, આપણે તમારો વ્યવસ્થા ઉતારાની નોંધી કરીશું. એના સાયા તો સાલ પિંગલગઢના રાજા ઘોડકે ભડિયાર તેમનો પુત્ર ઘોડકે પ્રતાપ બેન સગુણાના લીવા કાળિયા ઠાકાના પડા ચીકર્યા છે. તો અત્યારે અંકો રાજા મારી રાહ જોતા છે તો સાલું બોગલગઢ પાછો ચાલતો દીધો કે યાદે હરકે નહીં ઉમકે ગોજ ચાલિયા રે હલ્લા બોગલગઢ બોલાય હલ્લા બોગલગઢ બોલાય યાદે હરકે નહીં ઉમકે ગોજ ચાલિયા રે હા પ્રધાનજી જી મહારાજ. વરદેવ ઘણા સમયથી ગયા છે તપાસ તો કરો. વરદેવ તો આવતા જ જણાય છે.
એ યાદે હકે નહીં મને ગોતયા આવી રતની મને ગોતયા આવી યાદે હકે નહીં મને ગોતયા આવી ઠાકોરદેવ શું સમાચાર છે? અરે મહારાજ સમાચારની તો શું વાત કરું મહારાજા. દેશ ફર્યો પરદેશ ફર્યો બેન સગડાનો મૃત્યુ સારો ન મળ્યો હોય મહારાજા. આજ મૃત્યુ સારો હોય તો રજવાડું સારું ન હોય મહારાજા. આજ રજવાડું સારું હોય તો મૃત્યુ સારો ન હોય મહારાજા. આજ જતા પિંગલગઢની અંદર ગયો મહારાજા. આજ મૃત્યુ અને રજવાડું મને બંને ધ્યાનમાં આવ્યું તો આ લીલો નાળિયેર અને સાથેના પડા મહારાજા હું નાતે આવ્યો છું. ઠાકોરદેવ જેવી મારી સગુણાના લેખ તો લગ્ન મુહૂર્ત ચાવર આવ્યો છે. અરે મહારાજા લગ્ન મુહૂર્ત તો બહુ સારા આવ્યા છે. સાહિત્ય ને વળી સોમવાર મહારાજા ઠાકોરદેવ તો દેશ વિદેશ કેમ ગોઠવી લખ્યું? બહુ સારું મહારાજા. આવી રીતે ગોકળગઢની અંદર અજમર રાજાના આપણે સગુણાબાઈના લગ્નની કંકોત્રી લખે, પણ કેવી રીતે લખે? Bye.